સોશિયલ મીડિયામાં આપણી જ એક સ્ટોરી હતી, એવા જ 2016માં ઓલ ઇન્ડિયા રેન્કમાં 32મા સ્થાને હતા, એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આઈએસ શ્રી વરુણકુમાર બરંદવાલ સાહેબ. એમને વિનંતી કરીશ કે સાહેબ આ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને મોટિવેટ કરશો. ખૂબ ખૂબ આભાર. આદરણીય દિવ્ય ભાસ્કરથી આવેલા મોડ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી, અમારા ડીવાયએસપી સાહેબ, ગણપતિ યુનિવર્સિટીના પ્રતિનિધિ શ્રી, અમારા શિક્ષણ વિભાગના પ્રતિનિધિ શ્રી અને સમગ્ર જિલ્લામાંથી આવેલા તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ, સૌથી પહેલાં તો આ એક નવી સંકલ્પનાનો એક પ્રોગ્રામ આયોજન કરવા માટે હું દિવ્ય ભાસ્કર અને ગણપતિ યુનિવર્સિટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને ખરેખર આ પ્રકારના કાર્યક્રમ હજી પણ થવા જોઈએ. બનાસકાંઠા જિલ્લાની સાઇઝ જોતા અને અમારી વસ્તી જોતા કદાચ એક કરતાં વધારે પ્રોગ્રામ અમારા જિલ્લામાં થવા જોઈએ, જેથી જે દૂર દરાજના વિસ્તારના વિદ્યાર્થીઓ છે, જે દૂરના વિદ્યાર્થીઓ છે, જે કોઈ પણ કારણસર અહીં સુધી નથી પહોંચી શકતા, એમને કદાચ નજીકના કોઈ સેન્ટરમાં પહોંચવામાં પણ સરળતા થાય. અત્યારે મોડ સાહેબે એમના ભાષણમાં જે વાત કરી એની અંદર હું પણ બે સૂર એડ કરું. વાત સાચી છે કે આજે જ્યારે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પાસ થાય છે ત્યારે માર્ક્સ કદાચ ઓછા પણ આવ્યા હોય તો પણ પરિવારના બધા લોકોનો આગ્રહ હોય છે કે સાયન્સ જ લેવાનું, બીજું કશું લેવાનું નહીં. એવું માનીએ કે સાયન્સ ન લે તો માણસનું કદાચ ભવિષ્ય જ પતી ગયું હોય એવું લાગે છે. તો હું વચ્ચે આબુ રોડની અંદર એક સંસ્થા છે, યુપી અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ યુનિવર્સિટી કરીને એક સંસ્થા છે. કદી તમે લોકો જો એ બાજુ જશો તો રોડ ઉપર જ આવે છે, તમે જોશો. તો હું ત્યાં, મને એક કાર્યક્રમ માટે બોલાવ્યા હતા અને હું ત્યાં ગયો હતો. તો ત્યાં જે એમના પ્રેસિડેન્ટ છે એમની સાથે એમની વાતો થતી હતી કે ભાઈ કયા પ્રકારની શિક્ષણમાં ચિત્ર કેવું રીતનું છે અને શું થઈ રહ્યું છે. તો એમને એક હકીકત મારા ધ્યાને મૂકે જેનાથી મને ખૂબ આશ્ચર્ય થયું. એમણે કીધું કે સર, હવે સાયન્સની અંદર તો ખૂબ એડમિશન થાય છે, ખરેખર આપણે ભવિષ્યમાં છે ને આટલા બધા સાયન્સના ગ્રેજ્યુએટ્સ થઈ જવાના છે, આટલા બધા એન્જિનિયર્સ થઈ જવાના છે, આટલા બધા ડૉક્ટર થઈ જવાના છે કે એટલી નોકરીઓ નથી હોવાની. અને આપણે ભવિષ્યમાં જે છે ને બેરોજગારીનો જે પ્રશ્ન છે એટલા માટે નથી કે ભાઈ આપણે ત્યાં રોજગાર નથી, આપણા માટે બેરોજગારીનો પ્રશ્ન એટલા માટે છે કારણ કે જે કક્ષાના લોકો, હવે એક વખત માણસ એન્જિનિયર થઈ ગયા હોય અને ઘરમાં ઇલેક્ટ્રિશિયનનું કામ હોય તો કદાચ એક આર્ટ્સના વ્યક્તિ જે છે ને 6 મહિનાનો બ્રિજ કોર્સ કરીને ઇલેક્ટ્રિશિયનનું કામ શીખીને આવીને ઇલેક્ટ્રિશિયનનું કામ કરશે. પણ એક સાયન્સમાં એન્જિનિયરિંગ થયેલા વ્યક્તિ કોઈ પણ દિવસે એક ઘર જઈને ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા વખત સંકોચ કરશે. તો આજની તારીખે આપણી પાસે ગ્રેજ્યુએટ્સ, એક કેટેગરીના ગ્રેજ્યુએટ્સ એટલા બધા વધી ગયા છે કે એ કેટેગરીની અંદર એટલા જોબ્સ નથી. અને બીજી બાજુ જ્યાં જોબ્સ છે ત્યાં અમને ક્વોલિફાઈડ માણસો નથી મળતા. તમે પૂછ્યું ભાઈ કયા ક્ષેત્રમાં જોબ્સ છે જ્યાં ક્વોલિફાઈડ માણસો નથી મળતા, તો એમને મને કીધું સર તમે જઈને એક્સપેરિમેન્ટ કરજો કે તમારા ત્યાં કોમર્સના જેટલા કોલેજીસ છે એ તમામ જગ્યાએ કેટલા કોલેજીસ બંધ થયા, કેટલાની તમામ સીટો ભરી ગઈ, કેટલામાં શું થયું, તમે જઈને ચકાસણી કરજો. એમને કીધું કે આર્ટ્સમાં સ્ટુડન્ટ્સ મળી જાય, સાયન્સમાં સ્ટુડન્ટ્સ મળી જાય, પણ કોમર્સની દશા એવી થઈ ગઈ છે કે હવે ત્યાં કોઈ સ્ટુડન્ટ જ નથી મળતા. અને મેં પાછા આવીને પછી મેં અભ્યાસ કર્યો અને મને વાત જોઈને મને પણ આશ્ચર્ય થયો કે સાચી વાત છે ભાઈ, કોમર્સની અંદર હવે સ્ટુડન્ટ્સ જતા ખૂબ સંકોચ કરે છે. અને પછી મને પ્રેસિડેન્ટ સાહેબે એ દિવસે વાત કરી કે સાહેબ એક દિવસ જે છે ને સાયન્સના વ્યક્તિને રોજગાર નહીં મળે કદાચ બની શકે, પણ કોમર્સના માણસ તો એવા છે જેને દરેક જગ્યાએ, કારણ કે તમે એન્જિનિયરિંગ ફર્મ ચલાવતા હો તો પણ તમને એકાઉન્ટિંગની જરૂર પડે, તમે સાદી રાશનની દુકાન ચલાવતા હો તો પણ તમને એકાઉન્ટિંગ ફર્મની જરૂર પડે. એટલે કોમર્સના વ્યક્તિ કદી બેરોજગાર નથી રહેવાના. હવે એમાંથી શીખ એવી લેવાની છે કે જો તમે સાયન્સ માટે તમારું એપ્ટિટ્યૂડ ના હોય, ચલો તમે જો તમને ગમતું હોય, સાયન્સનો વિષય ગમતું હોય, ગણિતનો વિષય ગમતું હોય, બાયોલોજી ગમતું હોય અને તમે સાયન્સ લો છો તો એ સારી વાત છે, તમારે લેવું જોઈએ. પણ ખાલી આ વિચાર કરીને કે ભવિષ્ય મારું સાયન્સમાં ઉજ્જવળ છે અને મને ભલે સાયન્સ ના આવડતું હોય, મારે તો સાયન્સ જ લેવાનું છે, જો આ રીઝન્સથી તમે સાયન્સ લેતા હશો તો ખરેખર વિચાર કરવાની જરૂર છે. કારણ કે ભવિષ્યમાં જઈને આટલી બધી ગર્દી થઈ જવાની છે સાયન્સ ગ્રેજ્યુએટ્સની કે કદાચ નોકરી મળવામાં પણ તકલીફ થશે આજથી 5-7 વર્ષ પછી. તો આ પહેલી વાત. બીજું, આમ તો બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને સ્કૂલની અંદર જ્યારે જઈએ ત્યારે અભ્યાસને લઈને હવે છોકરાઓ જે છે ને ખૂબ સિરિયસ થઈ ગયા છે. અમે જોઈએ છીએ ને સ્કૂલ કોલેજોમાં ખૂબ સિરિયસ થઈ ગયા છે કે જે લોકો ભણતા હોય એવું માની લઈએ કે અત્યારે હું સવારે જ્યારે
અમે સર જીમમાં જતા હોઈએ તો અમારી બાજુમાં એક કોચિંગ ક્લાસ છે, જ્યાં અમારું જીમ છે ને એની બાજુમાં એક કોચિંગ ક્લાસ છે. અને કોચિંગ ક્લાસના ટી શર્ટમાં સવાર બધા વિદ્યાર્થીઓ ત્યાં કોચિંગમાં જતા હોય છે. તો એક દિવસ મને સહજ પ્રશ્ન પડ્યો, મને આ ખબર નહોતી, એ તો ખૂબ મોટો પ્રશ્ન છે, મને પછી ખબર પડી. પણ મેં એક દિવસ એક વિદ્યાર્થીને પૂછ્યું, ભાઈ તું અહીંયા કોચિંગ ક્લાસમાં જાય છે, તારો સ્કૂલ કોલેજનું હું? એને તો એને કીધું, ના સર, મારા સ્કૂલ કોલેજ તો છે જ નહીં કે, એને મારે તો કોચિંગ ક્લાસમાં જ રહેવાનું. અને પછી ત્યાંથી સ્કૂલ કોલેજ મહેનત થઈ ગઈ. હવે છોકરાઓને એટલું બધું પ્રેશર આવી ગયું છે એના કે એ તો કોચિંગ ક્લાસની અંદર આટલો સમય કાઢે અને પછી ઘરે જઈને એનું જ હોમવર્ક કરે ને દિવસમાં પછી મનોરંજનનું તો ગાયબ જ થઈ ગયું. મને એમાં એક એક્ઝામ્પલ યાદ આવે છે. હવે સપોઝ, અચ્છા, કેટલા લોકોને મેગી ગમે? મેગી ખાવી કેટલા લોકોને ગમે? અચ્છા, હવે સપોઝ તમને ભૂખ લાગી હોય અને તમે મેગી બનાવવા જાઓ અને પહેલાં ખાલી એનું નૂડલ્સ નાખો ને મસાલો નહીં નાખો, ખાલી નૂડલ્સ ગરમ કરીને ખાવા જાઓ તો ગમશે? નહીં ગમે ને. અચ્છા, ચલો બીજી બાજુ તમને ખાલી કોઈ સારું ટેસ્ટ જોઈએ, એને તો ભૂખ ના હોય, ઘણી વાર એવું પણ હોય છે ને કે ભાઈ ખાવાની ઈચ્છા થાય છે, ટેસ્ટ સારું જોઈએ કશું, એને તો ખાલી તમે મસાલો નાખો ને નૂડલ્સ નહીં નાખો અને ખાલી એનું સૂપ બનીને પી લો, એ ગમશે? તો જીવનમાં જે છે ને નૂડલ્સ અને મસાલો બંનેની જરૂર છે. તો એ જ રીતે સ્કૂલમાં તમે જાઓ ને તો ત્યાં એક પ્લેન બ્લેન્ડ શિક્ષણ અને એની સાથે જે મિત્રો સાથેની મજા હોય અને જે રમતગમતની મજા હોય, એ જો બંને વસ્તુ સાથે મળે ને તો જ જઈને તમારું એક સારું એક ખાવા માટેનું એક મનોરંજન થાય એવી વસ્તુ બને. તો એટલે વિદ્યાર્થીઓના જીવનમાં ખાસ કરીને જે વાલીઓ અહીંયા ઉપસ્થિત છે એના કે આપણે ખૂબ પ્રેશર આપીને હવે વિદ્યાર્થીઓને ખાલી ભણ અને બીજું કશું કરવાનું નહીં, એ પ્રકારનું જે આપણું એક એટીટ્યુડ થઈ ગયું છે, ખરેખર એને રીથિંક કરવાની જરૂર છે. માણસ ખાલી ભણીને અને સારા માર્ક્સ લાવીને મોટો થાય છે એવું નથી. મારા જાણતા ઘણા બધા લોકો છે જે લોકો 10મા ધોરણમાં 60% પાસ થયા, 12મા ધોરણમાં માંડ પાસ થયા, એન્જિનિયરિંગની અંદર એટીકેટી કેટલા લોકો જાણે છે? એટીકેટી શું હોય? અચ્છા, બતાવો. હવે તમે પહોંચ્યા નથી કોલેજમાં પણ એટીકેટીની ખબર છે બધાને. તો મારા ઘણા મિત્રો છે જે એટીકેટી પણ એન્જિનિયરિંગમાં એટીકેટી સાથે રહ્યા, પણ એ લોકો પછી આઈએએસમાં પણ આવ્યા. અને કારણ કે બધા લોકોનો એટીટ્યુડ અલગ હોય છે, બધા લોકોનો એપ્ટિટ્યુડ અલગ હોય છે. કોઈને એન્જિનિયરિંગ ન ગમતું હોય કે ન આપતું હોય એનું અર્થ એવું નથી કે મૂર્ખ છે. પેલા એક ઇંગ્લિશમાં એક કહેવત છે એના કે જો તમે માછલીને પેડ ઉપર ચડવાની સ્કિલથી તમે જો એનું આકલન કરશો, if you judge fish by their ability to climb the trees, then every fish will be dumb. તમને એવું લાગશે બધી માછલીઓ ગાંડી છે. એમ માછલીને જે છે ને તરવાની સ્કિલમાંથી ગણવું જોઈએ અને બંદરને ચડવાની સ્કિલમાંથી ગણવું જોઈએ. તો હું ફરીથી આ સંમેલનમાં જ્યારે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે, તમે માછલી છો કે બંદર છો એ તમારે જાતે ઓળખવું પડે કે ભાઈ મારે સમુદ્રમાં જવું છે કે મારે જંગલમાં જવું છે કે મારે ચીડિયા તરીકે હવામાં જવું છે. તમે તમારું આકલન કરી, પાણીની અંદર પણ માછલી સક્સેસફુલ છે, જંગલની અંદર બંદર સક્સેસફુલ છે, હવાની અંદર ચીડિયા સક્સેસફુલ છે. એવું નથી કે એક જ જગ્યાએ સક્સેસ મળે. તમે તમારી જાતનું કેરેક્ટર ઓળખી એ ક્ષેત્રની અંદર તમારે આગળ વધવા માટે હિંમત હોવી જોઈએ. તમારી અંદર હિંમત હોવી જોઈએ કે ભાઈ હું માછલી છું, હું ચીડિયા નથી, હે ને. અને એ હિંમત રાખીને પછી તમે તમારી તૈયારી જો કરશો તો ભલે તમને એખાદા એક્ઝામમાં એવું બનશે કે ભાઈ ચલો મને આમાં માર્ક્સ ઓછા આવી ગયા, પણ એનાથી ચલો મને એક એક્ઝામ્પલ યાદ આવ્યું એટલે હું તમને કહું. હું એન્જિનિયરિંગમાં ખૂબ સારો વિદ્યાર્થી હતો, મારા માર્ક્સ વગેરે પણ સારા આવતા હતા અને એના કારણે મારી છાપ થોડી સારી થઈ ગઈ હતી અને હું છોકરાઓને ભણાવતો હતો એટલે મને ઘણા બધા લોકો ભણાવવા માટે પણ બોલાવતા હતા. તો અમારા ત્યાં એક આર્મીની અંદર એક સિનિયર ઓફિસર હતા, એમનો સન જે છે એક એન્જિનિયરિંગ કોલેજમાં એમનું અભ્યાસ ચાલતું હતું અને એની અંદર એનો માર્ક્સ વગેરે કશું આવતા નહોતા. તો એક દિવસ મારા ટીચરના થ્રુ એમને મને અપ્રોચ કર્યો કે આ મારો સન છે, એને જરા તમે ભણાવવા માટે આવજો. અને મને ખૂબ પૈસા આપતા હતા. એ તો હું ત્યાં જાઉં, મને ગાડી મોકલે, પછી છોડવા માટે ગાડી આવે, ત્યાં હું જાઉં તો મને કલાકના 1000 રૂપિયા આપતા હતા ભણાવવા માટે. અને મને જમવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, બધી જ વ્યવસ્થા એમના ઘરે બધી હતી. એટલે છોકરા માટે કેટલો ખર્ચો કરતા હતા, કહેવાનું અર્થ થયું, ખૂબ ચિંતા કરતા હતા. પણ એના છોકરાને હું ભણાવું ને તો એને કશું સમજે જ નહીં. અને એ તો ઘણી વાર મને પેલા 10મા ધોરણનું જે હોય ને ગણિત ત્યાંથી શરૂ કરવું પડે કે ભાઈ દેખો ये 2 + 2 4 होता है, इसकी वजह से ऐसा ऐसा होता है, ऐसा ऐसा होता है.
પણ એ ગમે જ નહીં. પણ જ્યારે ફ્રી ટાઈમ હોય ને અમારો, ત્યારે એ કેમેરા લઈને બેઠો અને મને कैमराની અંદર સેટિંग શીખવાડે. देखो इसमें लाइट की सेटिंग ऐसी होती है, देखो इसमें ऐसा नहीं, इसको ये फील आएगा, इसको ऐसे बनाएंगे. એને મૂવીના ડિરેક્શનમાં ખૂબ રસ હતો અને એને એન્જિનિયરિંગ એમના ફાધર પેરેન્ટ્સ છે ભણાવતા હતા. ચલો જે થયું, મારા હવે આવા વ્યક્તિને હું પણ ભણાવતો કશું ફેર પડવાનું નથી, માણસને કોઈ ફેર પડ્યું નથી. વર્ષ ગયા, 2 વર્ષ ગયા, પછી એક દિવસ જે છે ને મને સમાચાર મળ્યા કે પેરેન્ટ્સને જ્યારે ખબર પડી કે આપણા છોકરાનું એન્જિનિયરિંગ કશું થવાનું નથી, તો એમને એન્જિનિયરિંગ છોડાવી એમનું FTII માં એડમિશન કરાવ્યું. ફિલ્મ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે એના પૂનામાં, અને એની અંદર એ ભાઈ ડિરેક્ટરનું કોર્સ કર્યો અને આજે બોલિવૂડની અંદર એક સારી પોસ્ટ ઉપર ડિરેક્ટરનું કામ કરી રહ્યો છે. તો એટલે તમે તમારી જાતની પ્રતિભાને સમજી તમારે એને નર્ચર કરવું જોઈએ. અને જો તમે એ કરશો તો સંભાવનાઓ અસંખ્ય છે. એ તો આપણે જ્યારે ગામડાઓમાં હોઈએ અને સ્કૂલમાં હોઈએ ત્યારે આપણને 4-5 નોકરી સિવાય બીજી કોઈ નોકરીની ખબર નથી હોતી. આપણને ખબર હોય માણસ એન્જિનિયર થઈ શકે, ડૉક્ટર થઈ શકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ શકે, એના સિવાય 5મી કોઈ નોકરી આપણને ખબર જ નથી હોતી. તો એટલે આપણે બહુ એક નાના પર્સપેક્ટિવથી જોતા હોઈએ છીએ. પણ સંભાવનાઓ અસંખ્ય છે. જે તમને ગમે છે, જેની અંદર તમારું સ્ટ્રેન્થ છે, જો તમે એને પરસ્યુ કરશો તો તમને સક્સેસ ચોક્કસ મળશે. તો ફરીથી હું દિવ્ય ભાસ્કરને અને રણવીરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આ સરસ એક કાર્યક્રમનું આયોજન કર્યું. અને આજનું દિવસ મારા માટે પણ થોડું વ્યસ્ત છે. અત્યારે અહીંથી મારે અંબાજીમાં એક કાર્યક્રમ ખાતે હાજરી આપવા જવાની છે, એટલે હું આપની અને આપ બધાની અનુમતિ લઈને થોડું વહેલો નીકળવાની અનુમતિ લઈશ અને મારા શબ્દોને અહીંયા જ વિરામ આપીશ. ધન્યવાદ.